એ બધી બાજુ બધાને આપે છે. ત્યારે એ કરુણા સાગર સમજાણું. માછલીને હમાવી દે, મગરમચ્છી એમાં હમાયેલો હોય, પૂરું હમાયેલું હોય, કાચબો હમાયેલો હોય, સીલ માછલી હમાયેલી હોય, સમુદ્રની અંદર કેટલાય પ્રાણી હોય, એ બધાને જીવન આપે. એનું નામ સાગર. અને આ કહેવાય કરુણા સાગર. ઓલો સાગર અને આ કરુણા સાગર, બધી કરુણાનો સમન્વય સાગર. હા, એવી રીતે એને નામ પાડ્યું. એટલે પહેલા કોણ હતું, પછી કોણ. એટલે કાલનો જે દિવસ હતો એ દિવસ કેવો હતો કોને ખબર હતી કે આ પરમગુરુ કોણ છે. આ તો બધું ભેગું સમજતા હતા. ઘી ને માખણ ને દહીં ને દૂધ ને બધું ભેગું છે કે એને ભેગું ના સમજાય. દરેકને અલગ અલગ પાડવું પડે. ખાય ત્યારે બધું કોળિયામાં બધું ભેગું હોય. એમાંથી નખ ને વાળ ને ચામડી ને માંસ ને નેણ ને દ્રષ્ટિ ને લાળ ને બધું જુદું જુદું થાય ને. હાથમાં જાય હાથમાં, પગમાં જાય પગમાં, દ્રષ્ટિમાં આંખમાં જાય દ્રષ્ટિ રૂપે બહાર નીકળે, મુખમાંથી વળી વાણી રૂપે બહાર નીકળે, ચક્રોમાંથી આ બધું નીકળે ને બહાર. એવી રીતે છે. કૈવલ હુકમ હંસ લેહ સીરા, વ્યાકૃતવત ધરે શરીરા, શક્તિ કી નિજ આદ્ય વિભૂતિ, જીવ જંત તન રહિત અછૂતી. આ જે આદ્ય વિભૂતિ છે, જે શક્તિ, સરળ શક્તિ, સરલે જાકી શક્તિ વ્યક્ત બ્રહ્માંડ અનંત. જે સરળ શક્તિ છે, અનંત બ્રહ્માંડો એની ધારણ કરેલા છે. આદ્ય શક્તિ એ નહીં. આદ્ય શક્તિ આ એક બ્રહ્માંડની અંદર છે. સમજાણું? હા, આદ્ય શક્તિ એક એક બ્રહ્માંડમાં જે જે શક્તિ આવે એનું નામ આદ્ય શક્તિ કહેવાય. અને જે ક્રિયામાં જે શક્તિ આવે આમ નીચેની સાઈડમાં એને મહામાયા કહેવાય. અને એની અંદરથી હાવ સ્થૂળ થઈ જાય એને 64 જોગણી કહેવાય. સમજાણું? હા હા, એમ. પછી મૂળ જે શક્તિ છે એ સરળ શક્તિ. સરળ શક્તિ છે એ કૈવલની પત્ની છે. સરળ શક્તિ ને બેનો એ આ બે એક જ છે, છતાં એ પોતે એવી રીતે એની પત્ની તરીકે પોતાનું જ રૂપ છે. સમજાણું? જેમ આ મૂળ છે, ડાળ છે, એ બધું એક જ છે, એક જ વૃક્ષ છે આખું. એમાં કઈ જુદું છે નહીં. પણ છતાં એ નામ રૂપ જુદા એના કર્યા. પણ જો આ રીતે આપણે પરમગુરુને માનીએ તો પરમગુરુ ક્યારે મળે નહીં. કારણ કે કેમ ન મળે? કે આપણી જે ઉપાસના છે એ અંતસ્કરણની થઈ ગઈ. અંશે થઈને ઉપાસના કરતા આવડે નહીં તો પરમગુરુ મળે નહીં. અને બધા અંતસ્કરણની ઉપાસના કરે એટલે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, માતાજી, હનુમાનજી એવા જ આપણે પરમગુરુને સમજી લઈએ. પરમગુરુ એનાથી વિશેષ છે, અલગ છે એ તો સમજી જ નહીં. કારણ કે ચિત્ત બધાને હરખા જ ગણી લે. એની આગળ કઈ હોશિયારી હોય નહીં. એટલે કોઈ ફોટો બનાવ્યો હોય પેઇન્ટિંગ કરીને તો એના ચિત્તની અંદર જે પડ્યું છે એ પરમગુરુને ચિત્ર્યા છે. અને આપણે એને માનવા મળી. કોઈ છે એ શિલ્પકાર છે અને એ મૂર્તિ બનાવે છે તો એ એના ચિત્તની અંદર છે અને આપણે કીધું હોય એ પ્રમાણે મૂર્તિ બનાવે પથ્થરમાંથી તો આપણે એને પરમગુરુ માને. ચિત્તની ઉપાસના થઈ જાય. જ્યારે મોઢું આમ આંખો બંધ કરીને તો એ જ ફોટો, એ જ મૂર્તિ આપણને દેખાવા મળે કે આ જ. પછી જે સારસાને માનતા એ સારસાની મૂર્તિ એને દેખાય, એની સામે એ જ પ્રગટ થાય. આંખો વિચે જે ઉમરાનમાં માનતા હોય તો એ આ જ પ્રગટ થાય. બાલકુબેરની એની કોઈ છે એ અમરતાડમડીમાં જતા હોય, કોઈ પોતાના મંદિરની માને. તો એવી બધી ચિત્તની અલગ અલગ ભ્રમણાઓ છે. આ બધી ભ્રમણાઓ ન મટે ત્યાં સુધી સાચો નંબર ડાયલ ન થાય. આ બધી જ ભ્રમણાઓ છે કે આ જડ ઉપાસના છે. અહીં બી ઓલા ખુરશી લઈને મથું મૂકી દે. એટલે કોણ છે કે વસ્તુ સ્થિતિમાં પરમગુરુનું રૂપ કેવું છે કે એ મને કહો, કે જેથી મને એની ઉપાસના કરતા ખબર પડે. તો એ કીધું કે આ ચિત્તની ઉપાસના છે. પછી કે જેની બીજાએ ચિત્રેલું છે, ચિત્રણ કરેલું છે, એની અંદર આપણું ચિત્ત ચોંટી ગયું એટલે મૃત્યુ થાય તો એ જ દેખાય આપણે. પરમગુરુ એટલે એ જ, કૈવલ એટલે એ જ. એટલે એને કીધું આ જડ પૂજા શરૂ થઈ ગઈ પાછી તમારી. હું ચેતન લક્ષ લઈને આવ્યો છું અહીંયા. એ મુખ પડતો ને 253 વર્ષમાં બધા જડે ચડી ગયા છે. હા, હું આ ઉપાસના છોડાવવાને આવ્યો તો કે જડ પૂજે જાગવું જડ દ્રષ્ટિ. ઉત્કૃષ્ટ ચેતન છે એને એ ચીની શકે નહીં કે. તો કે એનું જ્યાં આમ કરીને બેહે ને ત્યાં જ ખબર પડે કે એનું જ્યાં ચિત્ત લાગેલું છે ને એ જ એને સામે દેખાવા મળે. પરમગુરુ સાચા પરમગુરુ કોઈને ન દેખાય કે. પરમગુરુ હતા ને આ અવ્યક્ત શરીરનો ચોલો લીધો જ્યારે એને હાડમાસ નહોતું ને એ જે 105 વર્ષ રહ્યા અહીંયા એ રૂપે કે મારું ખોટું છે એમાંય કોઈ લોભાતા નહીં. મારું ચેતન ચિદ સ્વરૂપ છે કે આ તો તમને દેખાડવા માટે લીધું. નકર હું તમારી આગળ સત્સંગ કેમ કરી શકું? તમને 18 ગ્રંથો કેમ લખાવી શકું?
અને મારી વાત કેમ કરી શકું, કૈવલ્યની વાત કેમ કરી શકું, એટલે એ દેખાવા પૂરતું, જેમ વાદળાઓ દેખાવા પૂરતા હોય છે, સઘનઘનમાંથી પાણી આવે છે. વાદળાઓ તો ખાલી દેખાવા પૂરતા છે, વાનું દળ છે, હવાનું દળ છે કે વાદળ, હવાનું દળ એનું નામ. પણ વરસાદ ક્યાં છે એ કહેતી કે વાદળમાં નથી, સઘનઘનમાં છે, ત્યાંથી પાણી વાદળાને વીંધીને નીચે પડે છે. એવી રીતે જે કરુણા છે કૈવલ્યની, પરમ ગુરુનું મૂળ સ્વરૂપ છે, એ તો આવું છે જ નહીં કે તમે જેની ઉપાસના કરો છો એવું તો સ્વરૂપ છે જ નહીં. અને એ જો ઉપાસના તમને કરતા આવડશે તો એ કે આ ખોટી ઉપાસના એ ચડી જશે તો નંબર ખોટો લાગી જશે. 10 આંકડાનો નંબર હોય એમાં એક આંકડો ખોટો પડે ને તો રોંગ નંબર વયો જાય. અને આપણે જેનું કામ હોય ને એ કામ સિદ્ધ ન થાય, અને આપણો મતલબ છે એ હરખો ન સધાય. આપણે જેને ફોન કરવાનો હોય, મારે તમને ફોન કરવાનો હોય ને કહેવાનો હોય ભરતભાઈને બપોર લેતા, એને બદલે એક આંકડો ભૂલી ગયો હું તો બીજી જગ્યાએ મારો ફોન લાગે, અને એના ફોનમાં મારો નંબર વયો જાય ખોટે ખોટો. નથી એને દેખાડવાનો મારો નંબર તોય દેખાઈ જાય, અને અહીંયા ભરતભાઈનું કામ પણ થાય નહીં. એમ આપણો આ ખોટો નંબર લાગી જાય જો આંકડા બરાબર આપણને ખબર ન હોય તો. આ ચિત્તની ઉપાસના છે. ચિત્તની સહુ ઉપાસના લાગ રહ્યો સબ લોય, ચેતનતા ચિન્યા વિના તાતે મુક્ત ન હોય. ચેતનતા ચિંતા નથી, અને એમાં બધા એમાં ધોળાધૂળ કરી છે. કોઈના સ્વરૂપની ખબર નથી કોઈ. બધા બાહ્ય રૂપ જ જોવે છે, કા રૂપને માને છે, પણ સ્વરૂપની કોઈની ખબર નથી. કેમ કે સ્વરૂપને પહેલા સમજી નથી શકતા. કેવી રીતે આ પરમ ગુરુ અહીંયા આવ્યા છે એની હકીકત વાતો સમજે, અને આ ગ્રંથને 39મું અંગ હંસ તનુ આવરણ દેખાવાનું કો બરાબર સમજે તો એને ખબર પડે કે કેવી રીતે આવ્યા છે. કૈવલ હુકમ હંસ લે હસીરા, વ્યાકૃતવત ધરે શરીરા, શક્તિ કી નિજ આદ્ય વિભૂતિ, જીવ જંત તન રહિત છૂતી. જીવ જંતુ માત્ર કે આ આદ્ય વિભૂતિને, શક્તિની આદ્ય વિભૂતિને જાણતા નથી. જે સરળ શક્તિ અનંત બ્રહ્માંડો છે એને ધારણ કરીને રાખ્યા છે, એની જ્યારે કૈવલ હુકમ કર્યો, એ હુકમ રૂપ હંસ છે, એ એનું વિત્ત છે. કૈવલનો જે હુકમ થયો એ વિત્ત છે. જેમ રાજા છે એની પટરાણીની અંદર પોતાનું વિત્ત મૂકે, અને 9 મહિનામાં એનો પુત્ર જે પાકે અને જન્મ થાય એ યુવરાજ થાય, એને રાજા બનાવવામાં આવે, પણ એની પટરાણીમાં મૂકે, બીજી રાણીમાં ન મૂકે. એ વિત્ત બીજાને ના આપે. કેમ? એને ખબર પહેલા તપાસ કરી લે કે આ બરાબર ધારણ કરીએ કેવી છે, આ મારા સંસ્કારો આપીએ કેમ છે, આ રાજ્ય સંભાળીએ એવી છે. જે હુકમ રૂપ છે એનું વિત્ત હતું કૈવલનું, એટલે એ હંસ રૂપે ગયું. હુકમ જેવો કર્યો એટલે સરળ શક્તિ એને ધારણ કરી લીધું. જેમ સ્ત્રી છે એ પુરુષનું વિત્ત ધારણ કરી અને પોતાના આપણા ઉદરની અંદર હાચવે છે અને 9 મહિનાની અંદર બાળક તૈયાર કરી દે છે, એમ જે મૂળ પુરુષ હતા જેને કીધું આપણે પરમ વિશેષ અંશ, ઈ હંસ ઈ હુકમ રૂપે આવ્યા. કૈવલ હુકમ હંસ લે હસી, જેવો હુકમ થયો ઈ હુકમનું વિત્ત ઈ સરળ શક્તિના ઉદરમાં આવ્યું, ઈ રોપાણું, અને એનો જે પુત્ર ઉત્પન્ન છે ઈ પરમ ગુરુ. પેલો પરમ વિશેષ અંશ હતા, ઈ જે હુકમ છે ઈ જ છે એનું વિત્ત કૈવલનું. અને ઈ જે સરળ શક્તિએ ધારણ કર્યું, આદ્ય શક્તિ એને ધારણ ન કરી શકે. આ બાજુની 64 જોગણી ન કરીએ કે મહામાયા ન કરીએ કે યોગમાયા ન કરીએ કે, કારણ કે એને આગળ ધારણની શક્તિ નથી. જેમ સિંહણનું દૂધ લેવું હોય તો પછી તમારે ચાંદીનું પાત્ર હોય, તાંબાનું પાત્ર હોય, પ્લાસ્ટિકનું હોય, કાચનું હોય, તેમાં આવે નહીં. સોનાના પાત્રમાં જ સિંહણનું દૂધ આવે, બાકી આવે નહીં. એમ આ કૈવલનો હુકમ જ પરમ વિશેષ અંશ છે, ઈ એનું વિત્ત છે. ઈ સરળ શક્તિએ તરત ધારણ કર્યું, પિંજરું તૈયાર કરી નાખ્યું, એક રૂપ આપ્યું, ઘાટ તૈયાર કર્યો. જેમ પુરુષ વિત્ત આપે અને એની સ્ત્રી છે એ બાળકનું શરીર તૈયાર કરી નાખે, એમ જે શરીર પહેલું તૈયાર થયું અવિગત થી અવિગત વિભાગમાં, ગત અવિગત અને એનાથી આગળ. ગત છે આ સગુણની ઉપાસના, અવિગત બ્રહ્મની ઉપાસના, અને એનાથી પર એટલે અપરોક્ષાતીત અનુભૂતિ, અપરોક્ષ અને અપરોક્ષાતીત અનુભૂતિ. ત્યાં જે એની ગર્ભ રહ્યો, એ ગર્ભમાંથી જે તૈયાર થયા, એ ઘાટ તૈયાર થયો, એ ઘાટનું નામ છે પરમ ગુરુ. હજી એ કરુણા કેવલ વહેતા નથી થયા, હજી તો પછી ભણશે. એને જાણ આપશે, મહત સુજાણ જાણ જે છે કૈવલની, એ એની અંદર જયારે એ પ્રાપ્ત કરશે ધીરે ધીરે, જેમ માને બાળક છે એ સ્તનપાન કરીને ધાવી ધાવીને મોટું થાય અને પિતાજીના સંસ્કારો પ્રાપ્ત કરતું જાય, એ રીતે પરમ ગુરુ જે બેની જાણ ભેગી કરશે. કોની? હવે પરમ ગુરુના ગુરુ કોણ છે એ જોવાનું છે.
પરમ ગુરુના ગુરુ કોણ છે? તો કે મહત સુજાણ જાણ જે એની પિતાની હતી અને માની જે હતી જાણ, જે અસરળ શક્તિ જેની પિંજરું તૈયાર કરી, એની જે બેયની ભેગી થયેલી જાણ હતી, એ બંનેની જાણ જેની પ્રાપ્ત કરી, એ જે ઘાટમાં ઉતરી એનું નામ પરમ ગુરુ. બોલો, પરમ વિશેષ અંશ હતો જે હુકમ છો, એ પરમ વિશેષ અંશ એટલે વિત, એ રોપી દીધું એટલે પરમ ગુરુ તૈયાર થયા. હવે પરમ ગુરુને પછી જન્મ થયા પછી એને શિક્ષણ જે મળ્યું એ મહત સુજાણ જાણે કરીને જે કેન્દ્રિત થયું, એ શિક્ષણ જેને મળ્યું ત્યારે પરમ ગુરુ કૈવલ વેતા થયા. હવે બધાને કૈવલની વાત કરી શકે એવા થયા. એ કૈવલ વેતા છે, એ જ્યારે આ બાજુના અંશો ઉપર કરુણા કરે છે ત્યારે પહેલું નામ એનું કરુણેશ પડે છે. કરુણાના ઈશ એટલે કરુણેશ. અને પછી બધા ઉપર કરુણા કરે છે અને એને જ્ઞાન આપે છે, અંશે કરે છે, અંશને જુદો પાડે છે, ત્યારે એ કરુણા સાગર થાય છે. આટલા એના નામ છે. અને અહીંયા પૃથ્વી ઉપર આવે છે ત્યારે કુબેર સ્વામી થાય છે. તો 253 વર્ષ પહેલા તો કુબેર સ્વામી આવી ગયા. એની પહેલા પરમ ગુરુ તો અહીંયા આવી જ ગયેલા છે. એ તો ઘાટ રૂપે કોઈ જોઈ નહોતું એકતું એટલે એને રૂપ લેવું પડ્યું. એની પહેલા આવેલા છે, એની પહેલા આવેલા છે. પરમ ગુરુ તો જે મૂળ સ્વરૂપ છે એ તો એને કોઈ સમજી નથી શકતું કે, એટલે કે શક્તિએ એનું પિંજરું તૈયાર કર્યું કે હું સકર્તાની સાનિધ્યનો હોય, મારા ઉપર ફરમાવેલા હુકમને શિર ઉપર ધારણ કરીને ઈચ્છા શક્તિ, આટલું અહીંથી ખોટું છે. આ જે ગુજરાતી છે ને આટલું ખોટું છે. અહીંયા એવું છે, કૈવલનો હુકમ થયેલું એ વિત સરળ શક્તિએ ધારણ કર્યું. એ ધારણ કરેલું જે સરળ અવ્યાકૃત જેવું શરીર મેં ધારણ કર્યું, આ આદ્ય શક્તિની આદ્ય વિભૂતિથી જગતભરના જીવજંતુ માત્ર તેને સ્પર્શેલા ન હોવાથી અજાણ્યા રહેલા છે. કારણ કે 14 લોકના તત્વનું પોષણ પ્રકૃતિ છે અને આ પ્રકૃતિનું મૂળ સ્વરૂપ અવ્યક્ત છે. અને અવ્યક્તનું મૂળ વિભૂતિ રૂપ જે પાત્ર, તે રૂપ શરીર અને સકર્તા સત્કેવલની જે ઈચ્છા વૃત્તિ, આ બંનેની એકતા રૂપ જે શરીર તૈયાર થયું, તેમાં મેં પરમ વિશેષ અંશે સ્થાન લઈને શરીરને ચલિત કરેલું છે. એ જ્યારે ચલિત કર્યું ત્યારે પરમ ગુરુ, આ પરમ વિશેષ અંશ છે, આવ્યો એ વિત રૂપે. હવે એમ ચલિત કર્યું કે આ વાતને કોને સમજાય એવી છે? તો બધા જ જડ પૂજા કરે છે, એને આ ન સમજાય. જેની જડ ઉપાસનાની અંદર વૃત્તિ લાગી છે ને એ જડની અંદર જ પકડી રાખવાના છે. મૃત્યુ સમય એમાં જ જશે. ઘણા અત્યારે અહીંયા ફરતા હોય, જે અહીંયા હા અહીંયા છે એ રઘુરામજી મહારાજના ચરણની અંદર પાદુકામાં જયારે પ્રાણ છૂટતા એની ગતિ થઈ હોય ને, તો અહીંયા ફરતા હોય સૂક્ષ્મ શરીરે, ચિત્તના મહાકારણ દેહે. પછી અહીંયા કોઈ ઉપાસના કરે ને માનતા કરે તો કઈ રઘુરામજી પૂરી ન કરે. આ જે ચોટેલો જે અંશ અહીંયા જે જીવ ચોટ્યો છે અને મહાકારણ દેહમાં છે, એ એની પૂરી કરે માનતા. એટલે આપને એમ લાગે રઘુરામ પૂરી કરે છે. સમજાણું? આવા કેટલાય અંશો અહીંયા ચોટી ગયા હોય. જ્યારે મૃત્યુ થાય ને તો કોઈ પરમ ગુરુના સ્વરૂપની અંદર તો એ હોતી એમાં ભાસે, પછી એટલામાં ને એટલામાં ફર્યા કરે, એને અહીંયા સારું લાગે કે આવું અહીંયા સરસ છે. એટલે અહીંયા કોઈ માનતા કરે, કોઈ એની ટેક રાખે, એટલે પૂરી કઈ રઘુરામજી કે પરમ ગુરુ ન કરે. આવા અંશો જે ચોથા મહાકારણ દેહની અંદર બેઠેલા છે, હજી કૈવલધામ સુધી પહોંચ્યા નથી ને જડની અંદર હજી માન્યતા કરી ગઈ છે, એ બધાય છે. હા બાપભાઈ, હા અહીંયા છું અંદર મંદિરમાં. હવે આવે તો ઠીક છે, પછી જેટલું મળાય એટલું મળશું. હા હું અહીં મંદિરે બેઠો છું 11:30 સુધી. હાલ તો કે કેવું છે કે આ જે છે આદ્ય શક્તિનું જે મૂળ સ્વરૂપ, એનું જે સરળ શક્તિનું જે મૂળ સ્વરૂપ છે, એના ઘાટ આ બાજુ કોઈ દિવસ કોઈ આવ્યા નથી. તો એને કેમ નથી આવ્યા એનું અહીંયા બીજી ચોપાઈમાં કહે છે, સો વિભૂતિ કે નહીં સુર શેષા બ્રહ્મા વિષ્ણુ ને મહાવેશા, સો વિભૂતિ નહીં દશ અવતારા જાકુ સમરત સૌ સંસારા, સો વિભૂતિ કે નહીં સુર શેષા બ્રહ્મા વિષ્ણુ ને મહાવેશા, સો વિભૂતિ નહીં દશ અવતારા જાકુ સમરત સૌ સંસારા. સો વિભૂતિ કે નહીં સુર શેષા એટલે કીધું શેષનાગ, આ જે દેવો બ્રહ્મા વિષ્ણુ અને શંકર, એ વિભૂતિને હજી અડી નથી શીખ્યા. એના કોઈ આ વિભૂતિના આદ્ય શક્તિના છે આ બધા, પણ જે હું સરળ શક્તિ કહું છું એને આજ સુધી કોઈ અડી નથી શીખ્યું. કે જા સો વિભૂતિ નહીં દશ અવતારા, 10 અવતાર લેશે કે
સતયુગથી લઈને કલયુગ સુધીની અંદર મત્સ્ય કચ્છ વરા નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ એ 10 અવતારોને આ ખબર નથી કે આ સરળ શક્તિનું શરીર કેવું છે કે એનું વિત કેવું છે, એનું રૂપ કેવું છે, એને આ કોઈ જાણતા નથી, એને ઓળખી પણ શકતા નથી. આ લોકો સંસારની અંદર જે રામ અને કૃષ્ણ અને બધાનું ભજન કરે છે એ સંસારી ભજન કરે છે, એને આ શક્તિની ખબર નથી. જે સરળ શક્તિ છે એની આદ્ય શક્તિની ખબર છે, અવ્યાકૃતની ખબર છે, 64 જોગણીની ખબર છે, 9 દુર્ગાની ખબર છે, પણ મારી જે મૂળ શક્તિ છે, જે કૈવલની જે સરળ શક્તિ છે એની આજ સુધી કોઈને ખબર નથી. જો વિભૂતિ ઈશ્વર નહીં, નિરંજન પુરુષ આને નથી જાણતા આ વિભૂતિ. અને આદ્ય શક્તિ એમાંથી બની છે છતાં એને નથી જાણતી. આદ્ય શક્તિઓ અનંત આદ્ય શક્તિઓ એક ક્ષણ માત્રની અંદર અનંત આદ્ય શક્તિઓ આ સરળ શક્તિમાંથી ઉત્પન્ન થાય છે, યોગ માયા રૂપે. તે પણ એની માને જાણતી નથી કે એવી અદૃશ્ય છે કે આ શક્તિ. એને અહીં કીધું જો વિભૂતિ ઈશ્વર નહીં પાવે તો જીવન કી કુન બસાવે. તો કે જે વિભૂતિ ઈશ્વર એટલે નિરંજન પુરુષને ખબર નથી કે તો જીવની હું વિષાદ છે કે આ જીવ આને જાણી શકે. હું જે વિભૂતિની વાત કરું છું, જે પરમ ગુરુને બનાવનારી છે એની વાત કરું છું, એનો જન્મની વાત છે. આપણે 253 કે ક્યાંથી ખબર પડે? તે વિભૂતિ કે સજિયા સાજા કૈવલ કે હંસન કી કાજા. કૈવલનો જે પરમ વિશેષ અંશ હતો, જે હુકમ રૂપે આ બાજુ આવ્યો હતો, એ હુકમ જ વિત છે. એ વિતને છે એ ધારણ કર્યું. એ વિભૂતિ તે વિભૂતિ કે સજિયા સાજા. એ વિભૂતિ એ જે આદ્ય વિભૂતિ હતી, જે સરળ શક્તિ હતી, એની સાજ સજ્યો, એનું ઘાટ તૈયાર કર્યો. અને એ ઘાટની અંદર કૈવલનો હંસ આવીને એમાં રહ્યો. કેવલ કે હંસન કી કાજા. કેવલના હંસને આ બાજુ જે હુકમ આવ્યો છે, હુકમ જ વિત છે. એ વિતનું રૂપ ધારણ કર્યું. એ સરળ શક્તિએ જે રૂપ ધારણ કર્યું, એ જ પરમ ગુરુ. એ પરમ ગુરુનો ઘાટ, એ ઘાટની અંદર પરમ વિશેષ અંશ આવ્યો છે. એ આ બાજુ હવે આવવાની શરૂઆત થાય છે. એટલે આ 253મો જન્મદિવસ છે એ કુબેર સ્વામીનો છે, પ્રાગટ્ય દિવસ. પણ આ જે હું વાત કરું છું ત્યાં એની હજી આ કોઈને આ બાજુના ખબર નથી કે અહીંયા એનો અર્થ છે. ચોપાઈનો ચોપાઈમાં આ લખ્યું છે હંસ હુકમ શક્તિ ગુણ સાજુ કિયા પિંજર સુની અગમ અવાજુ. જે અગમ અવાજ છો, અગમ અવાજ રૂપી હુકમ છો, એનું જે વિત હતું એ વિત જેવું એની ધારણ કર્યું એવું પિંજરું તૈયાર થઈ ગયું. જેમ સ્ત્રીએ પુરુષનું વિત ધારણ કર્યું અને બાળક 9 મહિનામાં તૈયાર થઈ ગયું, એવી રીતે સરળ શક્તિના ઉદરની અંદર આ જે દેહ પાક્યો, એ દેહ છે એ પરમ ગુરુનું પિંજરું તૈયાર થયું. અને એમાં હંસ પુરુષ આવીને બિરાજમાન થયા. હંસ હુકમ શક્તિ ગુણ સાજુ કિયા પિંજર સુની અગમ હવાજુ. હંસ પુરુષ તહાન બિરાજા ગાંધર્વ સુગડ હાથ જો બાજા. કે હંસ પુરુષ ત્યાં આવીને બિરાજો. કે જેમ હંસ છે, આપણો જન્મ થયા પછી હંસ આવે છે અને બીજા શ્વાસે હંસ આવે છે. પેલો આખો શ્વાસ જાય અને બીજા શ્વાસે હંસ આપણું સ્થાન લે છે. એવી રીતે જયારે સરળ શક્તિને ગર્ભમાંથી બાળકનો જન્મ થયો, એ બાળકની અંદર જે હંસ પુરુષનો પહેલા હુકમરૂપ જે વિત આવ્યું છે, એની જે જાણ આવી છે, એ પુરુષ આવીને બિરાજાય. કે બિરાજા એટલે પેલું પિંજરું છે ને એ હાલતું ચાલતું થઈ ગયું. કે આ પિંજરું પછી શ્વાસ લેવા મળ્યું અને હાલતું રોવા મળ્યું. બાને એની માતા છે એને પછી પૈપાન કરાવે છે. બાળકને જોઈને બધા ખુશી થાય છે કે આનું નાક છે એના પિતા જેવું છે, આ એના કાન એને મામા જેવા છે, આ મોઢું એનું દેખાય છે એની માં જેવું દેખાય છે. એમ કરીને બધા વાલ પર તાળીઓ પાડવા માંડ્યા અને ખુશી ધારણ કરી. એક ખુરશી જો ત્યાં પડી છે, આપો છો. ના ના, ત્યાં બીજી ખુરશી પડી છે. આપી તો બધા રાજી થઈ જાય. એવી રીતે જેમ રાજી થાય એવી રીતે અહીંયા જોવે છે કે પરમ ગુરુ અહીંયા ઉત્પન્ન થયા છે. કુબેર સ્વામીની વાત જ નથી કરતા, પરમ ગુરુની ઉત્પત્તિની વાત છે. પરમ ગુરુને આ રીતે ઉત્પન્ન કરે. હા, પરમ વિશેષ અંશ ઉત્પન્ન નથી થતો, આપણે અંશ ઉત્પન્ન નથી થતા, ઘાટ ઉત્પન્ન થાય. 2 હુકમ રાખી તો તૂટેલી છે. હંસ હુકમ શક્તિ ગુણ સાજુ કિયા પિંજર સુની અગમ અવાજુ. હંસ પુરુષ તહાન બિરાજા ગાંધર્વ સુગડ હાથ જો બાજા. જે રીતે અંશ છે આ શરીરના વિશે, ઘાટના વિશે ભ્રમરંધની અંદર અંશ પોતાનું સ્થાન ધારણ કરે છે,
એટલે આ શરીર હાલતું ચાલતું થઈ જાય છે. બાળક છે એ પગ પછાડવા મળે, હાથ પછાડવા મળે છે, આંખોથી જોવાની કોશિશ કરે છે, એ બાળકની અંદર રોવાનું શરૂ થાય છે, હોઠ પણ ફફડાવા મળે છે. આવી રીતે કરીને જે બાળક છે એ ક્રિયા શરૂ કરે છે, એની અંદર જે ચેષ્ટાઓ શરૂ થાય છે, એ રીતે અંશના કારણે થાય છે. એમ કહે છે કે પરમ વિશેષ હંસનો પરમ વિશેષ કૈવલ કરતાનો પરમ વિશેષ અંશ જ્યારે બિરાજમાન થયો ત્યારે પરમ ગુરુ છે એ હલતા ચલતા છે, એ ઘાટ હાલતો ચાલતો થયો, એ હલવા ચાલવા મળ્યો, ચેષ્ટા કરવા મળ્યો અને પરમ ગુરુનો જન્મ પ્રાગટ્ય કર્યું. પરમ ગુરુનો જન્મ થાય નહીં, પણ આવી રીતે એનો ન્યા જે જન્મ થયો છે એના જન્મ દિવસની અંદર આપણે છીએ, ન્યાના જન્મ દિવસમાં છીએ આપણે. કેવી રીતે એનો જન્મ થયો કે પરમ ગુરુનો, પરમ વિશેષ અંશનો નહીં. જે પિંજરું તૈયાર કર્યું એની અંદર પરમ વિશેષ અંશ આવ્યો, એ આવીને જે આ હલનચલન શરૂ કર્યું, એ પરમ વિશેષ અંશ જ્યારે પોતે પૂર્ણ ધારણ કર્યો ત્યારે જેમ એ કે ગાંધર્વ એટલે જે સંગીત વગાડનારા છે એ સંગીતની અંદર તો એને ખબર નથી વાજિંત્રને કે મને કેવું વગાડશે. એ વગાડવાળો જે પ્રમાણે પોતાનો હાથની ચલાવણી કરે છે, પોતાની ફૂંક મારે છે, એની અંદર જેવો રાગ ભરે છે, એવું વાસળી છે, એવી શરણાઈ છે, એવી છે એ ઢોલક છે, એવા છે એ આપણે કહીએ રામસાગર છે, એ બધું વાગે છે. એ પોતાની ચાલવણી પ્રમાણે વાજિંત્રને કાંઈ ખબર નથી. એમ જે ઘાટ તૈયાર કર્યો પરમ ગુરુનો દેખાતો ઘાટ, એને કશી ખબર નથી, પણ જે પરમ વિશેષ અંશ અંદર આવ્યો છે એ એને ચલાવે છે. એવી રીતે પરમ ગુરુનું ઘાટ તૈયાર છે. પરમ ગુરુનું પહેલું સ્વરૂપ બંધાણું આ રીતે કે છે અહીંયા કે જો આમ આ કીધું કે આ શક્તિ કેવી છે કે આ બાજુ આ કોઈને ખબર નથી આ શક્તિ. એટલે એને કીધું ત્યો જંતરવત હંસ કી દેહા મનુતન સેતન દિસત વેહા તાતે જીવ લહત નહીં કોઈ દેહ પંચ આવરણ લાય સોઈ. આવું જે દિવ્ય શરીર હતું એને કોઈ જોઈ શકે એવું નહોતું. આવા પરમ ગુરુના શરીરનો આવો ઘાટ તૈયાર કર્યો, એને પણ નિરંજન એકે જોઈ શકે એવા નહોતા. અનંત નિરંજનો હતા. દરેક બ્રહ્માંડની અંદર એક નિરંજન, એક આદ્ય શક્તિ ને 3 ગુણનો પસારો હતો. આવા બ્રહ્માંડનો પાર નહોતો, એટલા બ્રહ્માંડો સર્જાઈ ગયેલા હતા. પણ આ પુરુષને જોવા માટે કોઈની આંખો તૈયાર નહોતી થઈ કે એટલા માટે કે જો જંતરવત હંસ કી દેહા, આ યંત્ર રૂપે આ હંસનું દેહ છે કે આપણું આ યંત્ર છે. જીભ, મુખ, દાંત, હાથ, ગળું, સ્વાદિન્દ્રિય, પછી આપણે જે કહેવાય ને શ્વસેન્દ્રિય, અન્ન નળી, પછી શ્વાસ નળી, હૃદય, કિડની, લીવર, ફેફસા, હાથ, પગ, આ બધું જંત્ર છે, એક યંત્ર છે. એમાં અંશ આવ્યો છે ત્યારે એ હાલતો ચાલતું થયું છે. આ જડ છે કે એમ એની કીધું કે જે પુરુષ છે, જે અંશ પહેલો અંશ છે, એ જે દેહમાં આવ્યો એ દેહ એવો ગૂઢ હતો કે એ દેહને હાલતો ચાલતો એ અંશે કર્યો, એ પરમ વિશેષ અંશ. અને એ હાલતો ચાલતો જે દેહ થયો, ચેષ્ટાવાળો દેહ થયો, એ પરમ ગુરુ. પણ એ પરમ ગુરુનો આ દેહને હજી કોઈ જોવાને સમર્થ નહોતું, એવો દિવ્ય દેહ હતો. આટલો દેહ છે છતાંય કોઈ જોઈ શકે એવું નહોતું. નિરંજન સહિત કે કોઈની આંખો ત્યાં સુધી પહોંચતી નહોતી, કારણ કે ચેતન દ્રષ્ટિ સિવાય દેખાય નહીં. આપણે બધા જડ દ્રષ્ટિવાળા, એટલે ભગવાનને જડ કરી નાખ્યા. ગમે એનાથી પથરાઓ લાવીને કંડારીને મૂકી દીધા, ને પછી એમાં શ્રદ્ધા આપણે મૂકીને પછી આપણે એની વાંહે દોડવા માંડ્યા. એવી રીતે ફોટાની અંદર કલરો લઈ આવ્યા, કાગળો લઈ આવ્યા, જે પેન્ટર હતા એને જે ચિત્રની કળા હતી એ મૂકી દીધી. સાચા પરમ ગુરુના સ્વરૂપને કોઈ જાણી શકે એવું છે નહીં કે. તો એ કે તો તારા સ્વરૂપને તું કેમ જાણી શકે? તું ઘાટને તો તું કરીને માને છો કે હવે તો 5 ઘાટની ઉપર તું બેઠો છો કે તેને તું ક્યાં સમજે છો કે ઓલી ખુરશી 2 લઈ લો ને કે હા સત્ય છે, દર્શન કરી લો. ત્યાં સામે 2 પડી છે, એ લઈ લેશે. આ લઈ લેશે, પેલા લેશે. તમે રહેવા દો, લે આ 2 લઈ લીધી. આવી ગઈ. હા, અહીંયા જોવાનું પાછળ થોડુંક છે મૂકી દો ને, થોડી આગળ મૂકી દો. હવે નહીં જોઈએ કોઈની, પાછળ મૂકી દો તડકે. ત્યો જંતરવત હંસ કી દેહા મનુતન સેતન દિસત વેહા. જે રૂપ તૈયાર થયું છે, પણ રૂપ અરૂપથી પણ પર છે.
જે રૂપ તૈયાર થયું છે, જે પરમ ગુરુનું સ્વરૂપ તૈયાર થયું છે, એ રૂપ અને અરૂપથી પણ પર છે. એટલે અરૂપમાં રહેલા કોઈ જાણી નથી શકતા અને રૂપમાં રહેલા પણ એને કોઈ જોઈ નથી શકતા. એટલે એને દેખાવા માટે પાછા મેં 5 આવરણ એને પહેરાવ્યા. 5 આવરણ પછી મેં પહેરાવ્યા. પરમ ગુરુએ કીધું કે મારે આવરણ મેં 5 ધારણ કર્યા પછી તાતે જીવ લહત નહીં કોઈ દેહ પંચાવરણ લાય સોઈ. પછી મારે તમને બધાને દેખાવા માટે 5 રૂપ ઉપર મારે ધારણ કરવા પડ્યા, ત્યારે તમે મને જોઈ શકો છો એમ કીધું. આ અંશને ક્યાં જોઈ શકીએ છીએ આપણે? અહીંયા લઈને ફરી જ છીએ આવડા મોટા દેહને, પણ હું કોણ છું એને ક્યાં જોઈ શકીએ છીએ? એટલે જડતાની અંદર વહી જઈએ છીએ. તો આ જડતાની અંદરથી પરમ ગુરુ બહાર કાઢે છે. હું તને એના માટે આવ્યો છું, તારું સ્વરૂપ દેખાડવા માટે. તું જડ પૂજામાં તું ન લાગી કે હા, તારે છોકરાને શીખવાડવા માટે ભલે કરવી પડે, પણ તું સમજ્યા પછી, તું મોટો થયા પછી તારે એકડા ઘૂંટવાના ન હોય. તો નાના બાળક માટે છે એકડા ઘૂંટાવાના છે. એને મારે કક્કો શીખવાડવાનો છે, એને 1 2 3 4 શીખવાડવાનો. તને તો સીધા દાખલાઓ જ આવશે સીધા. એટલે ફટાફટ સરવાળો બાદબાકી માઇનસ પ્લસ જે કાંઈ કરવાનું તારે કરી નાખવાનું છે સીધે સીધું. એમાં તારે એને ઘૂંટવાના નથી કે કક્કો બારખડી પછી નથી બોલવાનું. પછી તો તારે વ્યાખ્યાન કરવાનું છે. તારે છે લોકોને સંબોધવાના છે, તારે લોકો વાર્તાલાપ કરવાનો છે. ત્યારે કલમનો કન, ખટરાનો ખન એવું નથી બોલવાનું કે એ બધું હવે પાછળ મૂકી દેવાનું છે. આ બધી કલમની રમત છે કે આ તને શરૂઆતમાં મેં શીખવાડેલી. બાબા ગાડીએ શરૂઆતમાં હાલવાનું હતું, પણ ઓલિમ્પિકમાં જાણતું બાબા ગાડી હારવા લઈને જાણતું ને દોડવાનો છો તો તને બાબા ગાડી નડશે કે તો મેડલ કેવી રીતે આવશે? પહોંચી નહીં શકે. હા, પહોંચી નહીં શકે કે. એટલે તારી સ્થિતિ તું પેલા સમજી કે એનાથી ઉપર ઉઠ અને એનાથી આગળ જા. તાતે જીવ લહત નહીં કોઈ દેહ પંચાવરણ લાય સોઈ. આ પ્રમાણે સમાયેલો યંત્રવત જે પરમ વિશેષ અંશ પુરુષનો દેહ છે, તે જ પુરુષ મનુષ્ય શરીરના જેવું વેશવાળું પંચ દેહરૂપ આવરણ યુક્ત શરીર લઈને અત્રે પધારેલા છે. એથી આ જગત માત્રના જીવ તેને ઓળખી શકતા નથી. અહીંયા આટા મારતા તો એને ઓળખીએ કે પરમ ગુરુને ઓળખવા કઈ હેલા નથી. કે ત્યારે તે 105 વર્ષ અહીંયા આટા મારતા હતા. બધે અહીંયા તે 12 દિવસ રહી ગયા. તો ગામના લોકો કોઈ સાધુ છે ને કોઈ સંત છે ને મહાપુરુષ છે ને એમ જ સમજતા હતા. એને એકેને ભાન નથી પડતી. નકર તો પગ ન પકડી લે. એને ખબર પડે કે આ તો પરમ પુરુષ છે, જેમ બ્રહ્મા વિષ્ણુ શંકર આદ શક્તિ ને નિરંજન, પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, ઉર્જા અને આકર્ષણ એને ઉત્પન્ન કરનારો છે, અનંત બ્રહ્માંડને ફેરવનારો છે, સુસુમાર ચક્ર બનાવનારો છે, પૃથ્વીને ફેરવે છે, ચંદ્રને ફેરવે છે, નક્ષત્ર ગ્રહને ફેરવે છે, સૂર્યને ફેરવે છે, આ કાળને ફેરવે છે, શ્વાસને ફેરવે છે, લોહી બનાવે છે. આવો આ પુરુષ જેની આ બધું જ બનાવ્યું છે. અને અંકુર એની બનાવ્યા છે. દરેકના 84 લાખ યોનીના અંકુરો બનાવનાર, અંકુરમાંથી આ બધા ઘાટો તૈયાર થાય છે. એ બનાવનાર આ પુરુષ પોતે છે. એ જો સમજે તો એને ન પકડે, પાછા મૂર્તિમાં વે જાય ગોતી ગોતી. હાલો એ કે પગે લાગી આવી કે જડતા તો કેટલી છે કે એની કઈ ખબર પડે નહીં. પછી કે ભલે ને તમે 2 અબજ વર્ષથી રખડો, 5 અબજ વર્ષથી રખડો, પણ તમે રખડવાનું નક્કી કર્યું તો હું શું કરું કે સામે ચેતન સ્વરૂપ દેખાય તો પણ તમે ન આવી શકતા હો તો જડમાં તમારી પૂજા કરીશ તો કરો ને, આશીર્વાદ આપી દે. સારું, ભીમને પકડો કે કયો કે લોખંડનો. ધૃતરાષ્ટ્ર હોય ને આંધળો હોય, એના આંખો ન હોય, એટલે એ સાચા ભીમને ન પકડીએ કે લોખંડના ભીમને પકડીને બધ ભરી જાય. એમ આપણે તે ધૃતરાષ્ટ્ર થયા છીએ, આંધળા થઈ ગયા છીએ. એટલે જડતાની અંદર એવા લાગ્યા છે કે બાબા ગાડી છોડી દેવાની હતી અને હવે રોડ ઉપર આપણે કાર આવી ગઈ છે. 1 કરોડ રૂપિયાની કાર છે. એ કાર આંકવામાં ડ્રાઈવર હોતી છે, પણ બાબા ગાડી કારમાં ચડાવીને આટા મારી છે. કે ગમે ના ઉતરશું ને તો બાબા ગાડી લઈને હાલશું. હવે તો હાલતા આવડી ગયું, દોડતા આવડી ગયું, ઓલિમ્પિકમાં ભાગ લેશો તું તો તને આટલી ન ખબર પડી કે આ સ્વરૂપની. એટલે કીધું કે આ તોય જીવ મને નથી જોઈ શકતા, એટલે પાછો 5 આવરણ હું પહેરું એક પછી એક. ત્યારે મને નિરંજન જોશે, ત્યારે આદ્ય શક્તિ જોશે, ત્યારે શંકર જોઈ શકશે, ત્યારે વિષ્ણુ જોઈ શકશે, ત્યારે છે એ બ્રહ્મા જોઈ શકશે, ત્યારે દેવો જોઈ શકશે, નાગ લોકો જોઈ શકશે, મનુષ્ય જોઈ શકશે. પછી સમજી નહીં શકે કે એ મને જોઈ શકશે કે પણ મારી જાણને સમજી નહીં શકે. એને ફોટામાં અને ખોટામાં પ્રીત થઈ ગઈ છે. એને ફોટામાં અને ખોટામાં પ્રીત થઈ ગઈ છે. ત્યાંથી કોણ ઉખાડે એનું ચિત્તને? કોણ એને કે આંચકો મારીને છોકરું પેલું છોકરું હોય ને એને લાકડાની ચૂસણી આપી દીધી હોય, ન તો એમાં દૂધ નીકળે, ન તો એમાં મધ હોય,
પણ એ લાકડાની ચૂસણી ચૂસ્યા કરે ને એની માં એને આવીને જોરથી ખેંચીને હું તને સાચી ચૂસણી આપું, મધ ભરેલી ટોટી આપે કે દૂધ આપે ને તો એ છોકરું ને એ કરીને રોવે છે, એ તને છોડવાય તૈયાર નથી. એ પેલું જ જોઈએ છે, કારણ કે એ લાકડાની અંદર નથી રસ આવતો, પણ એ તારી લાળ ને લાળ અંદર ને અંદર જાય છે. એ રીતે તારા અંતસ્કરણની ભ્રમણા છે, એની અંદર તારું પોષણ થાય એવું નથી, એમાં સ્વાદ પણ નથી. કે આ બે સ્વાદનું તું ભજન કરી રહ્યો છે. કે શરૂઆતમાં બરાબર ચૂસણી આપી હતી તો તને શીખાઈ જાય ચૂસવું કેમ એમ, પણ હવે તો મધની ટોટી લે નહીં કે સરસ મજાની, તારો રોગ મટે ને પુષ્ટ થાય એવું તો લે કે, પણ નહીં કે એવું નથી મારે, કે મારે તો ઓલી જ જોઈએ છે લાકડાની ચૂસણી. કે સંસારની અંદર લાકડાની ચૂસણી વાળા જ બધાય છે ભાઈ, એક છે. કોઈને ખબર નથી પડતી કે આ લીંડી ઉપર આપણે એટલા બધા રહીએ છીએ. આ આંકડે આકાશ ગંગાની અંદર 200 અબજ તારાઓ છે. દરેક તારાની આજુબાજુ એનું ગ્રહ મંડળ છે આખું. એ મંડળની આજુ ઉપગ્રહો છે, એમાં તારું હું વિષાદ છે. કે આવી આકાશ ગંગાનો પાર નથી. કે આ તારી મિલ્કી વે છે, એને પ્રકાશને વિનતા આ બાજુથી આ બાજુ જતા 1,00,000 વર્ષ થાય છે. અને પ્રકાશની ગતિ 1 સેકન્ડની અંદર 2,99,792 કિલોમીટર ને 458 મીટર છે. કે આ રીતે પ્રકાશ ગતિ કરે છે. ઈ વિનતા આ તારી આકાશ ગંગાને આ છેડેથી આ છેડે 1,00,000 વર્ષ થાય છે. સૂર્યનો અહીંયા પ્રકાશ આવતા 8 મિનિટ અને 20 સેકન્ડ થાય છે. કે અને ધ્રુવનો પ્રકાશ આવતા 34 વર્ષ થાય છે. કે 34 વર્ષ પહેલાનો તું ધ્રુવ જોવે છે. કે અને આ બાજુની એન્ડ્રોમેડા આકાશગંગા છે, જે તારી બાજુની જ આકાશગંગા છે, એ આની કરતા 2.5 ગણી મોટી છે. અને આ લોકલ ગ્રુપની 52-53 આકાશગંગાઓ છે, એ જે કેન્દ્રને ફરે છે, એ તો લોકલ ગ્રુપ છે. આવા લોકલ ગ્રુપનો પાર નથી એવી આકાશગંગાના કેટલાય ગ્રુપ છે. અને એવા બધા ભેગા થાય ત્યારે એક બ્રહ્માંડ બને છે. અને તો એક નાનું એવું ઈંડું છે, એવા ઈંડાનો પાર નથી. એટલા ઈંડા તો રોજ બ્રહ્મની અંદર બન્યા કરે છે ને આથમી જાય છે. કે એમાં તારી વિષાદ શું છે? કે તને કોણ પૂછે છે? તારા ઇલેક્ટ્રોનને કોણ પૂછે છે? તારા ન્યુટ્રોનને કોણ પૂછે? તારા પ્રોટોનને કોણ પૂછે? તારા ફોટોનને કોણ પૂછે છે? તારા અણુને કોણ પૂછે છે? તારા અંગોને તો એ કે આ ખાઈ જવાનો છે કાળ, નિરંતર ખાય છે, બધાને ખાય છે. તું જોવે એમ તારા મા બાપ આ તે બધા વહી ગયા, તારા ગઢા જોઈ લઈ. કે કેટલી પેઢી વહી ગઈ છે. કે તારી 1000મી પેઢી ન હોય તો તું અહીં ક્યાંથી હોય? કે તો 1000 પેઢી સાથે તું સંયુક્ત સંકળાયેલો છો, એટલે અહીંયા હાજર છો. તો હજારો પેઢી વહી ગઈ છે. કે અને હજી હજારો વહી જશે તોય તને ખબર નહીં પડે. તું ભટકતો જઈશ 84 લાખ યોનિની અંદર. આવું કીધું પરમ ગુરુ કહે છે. કે મને ઓળખે નહીં એટલે મારે પછી 5 આવરણો લેવા પડ્યા. મારે તો એને આવરણો હટાવવા જવું હતું, પણ એ આ બધા જીવોને આવરણ હતા તે મારે આવરણ લેવા પડ્યા. મારે એની જેવું હલકું થવું પડ્યું, નીચે ઉતરવું પડ્યું એના ખાતર. કારણ કે મને એ જોઈ નથી શકે એમ. તો એ જે આવરણ છે એના આવરણથી છોડાવવા માટે મારે આવરણ લેવા પડ્યા. જે કોઈને સર્પ કરડી ગયો હોય તો એને દવા આપે, એ પાછી ઝેરની જ દવા આપે, તો ઝેરને મારી નાખે. એમ પછી કે મારે પણ તારી હાટું એટલું નીચે ઉતરવું પડ્યું. તું તો સમજી કે કઈક અંશ હું મારે આવરણ નહોતા લેવા. હું મળમૂત્ર ની અંદર તારી જેમ હું પણ આવ્યો તને દેખાવા માટે. તું ખાલી એ તો વિચાર કર કે તને લેવા માટે હું આવું ને તને કઈ ખબર જ ન પડે. બધા જેવો મને હરખી સમજી લે. બધાની જેમ મારી યારે બાંધવું છે તારે, બધાની જેમ મારી યારે બોલવું છે, બધાની જેવું વર્તન કરવું છે મારી યારે તારે. હું તારે માટે આવ્યો છું. તો પરમ ગુરુ કહે છે કે આ એક કે નથી સમજી શકતા, નિરંજન પુરુષ સહિત આદિ નારાયણ સહિત કોઈ સમજી નથી શકતા. ત્યારે મારે એની જેમ એના જેવા 5 આવરણો જે અશુદ્ધ છે એ મેં ધારણ કર્યા. પરમ ગુરુ કહે છે મને કેટલી તકલીફ હશે એની. શુદ્ધમાં શુદ્ધ છે ને એને અશુદ્ધતા લેવી પડી છે આ બધા અંશોને તારવવા માટે. તેની એની કેટલી એને કીધું, આને કીધું કરુણા સાગર. આવી રીતે કરુણા કરવા આવ્યા એટલે કરુણા સાગર છે. કે તારી જેટલો હું હલકો થઈ ગયો જોતો ખરો. હું ક્યાં સિંહાસન ઉપર બેહું અને હું ક્યાં તને પોદળાની અંદર ગુની અંદર કાઢવા માટે આવ્યો છું, હાથ નાખવા માટે. તું જોતો ખરા? તને એ ભાન નથી પડતી. બધા જેવો જ મને સમજી લેશે. હા, અને છતાંય તને નથી ખબર પડતી. એટલે એને કીધું આ રીતે તું જો. એટલે એને માટે આવરણ લીધા. આપણા આવરણો તોડાવવા માટે જે આવરણ લીધું અને આપણે એટલા નીચે આવ્યા ને આ જે કરી એ એનું નામ કરુણા કહેવાય. કે એમાંથી છોડાવવા માટે અંશોને આવ્યા તેને કીધું કરુણા સાગર. આ કોઈ ન કરી શકે એવું કર્યું. આ બધા તત્વોના આવરણ છોડાવવા માટે જાતે આવવા પડ્યું. એ જાતે તત્વોના આવરણ લઈને આવ્યા એમ. પ્રથમ હંસ પુરુષ અવિકારી પંચુ દેહ ઓર લેથી ધારી. અંશ જે પ્રથમ હંસ
અવિકારી હતો, વિકાર જેવું કાંઈ નહોતું. એને વિકારી તત્વોને ધારણ કર્યા આપણા માટે, અંશોને છોડાવવા માટે. પંચુ દેહ ઓર લેથી ધારી, પાંચમું શરીર આકાશ તત્વને લીધું, પછી ચોથું શરીર લીધું આકાશ અને વાયુનું, પછી ત્રીજું શરીર લીધું વાયુ અને અગ્નિનું લીધું, અને આ બાજુ છે એ બીજું શરીર લીધું જે સૂક્ષ્મ દેહ છે, આપણો સપનામાં જાય છે, એ આકાશ વાયુ અગ્નિ અને જળનો લીધો. અને આ જે સ્થૂળ દેહ દેખાય છે એ પછી એની આકાશ વાયુ અગ્નિ જળ અને ભૂમિનો લીધો. ત્યારે આપણે બધા બેસી શકીએ છીએ, અહીંયા દેખાય છે. નકર સપનાના દેહને આપણે જોઈ ન શકીએ. અહીંયા કોઈ સપનામાં ત્યાં હોય અને સુઈ ગયા હોય અમેરિકાની અંદર, લંડનની અંદર, અને એ સપનામાં અહીંયા આવ્યા છે અત્યારે, અને રઘુરામજી મહારાજને પરમ ગુરુના મંદિરની અંદર આટા મારે છે. એ આપણે આ જળ દેહ છે ને એને જોઈ ન શકીએ. એ અહીંયા હોય સપનાના દેહ, અને એમ આપણે પણ બીજી જગ્યાએ જઈએ તો આપણે કોઈ જોઈ ન શકે. આપણે આ જે સ્થૂળ શરીર છે એને ભૂલી જાય છે, અને પેલો જ દેહ સાચો માનીએ છીએ કે જે સપનામાં છે. ત્યાં કોઈ પીડા થાય ને એરું વાહે પડે, ઉપરથી પડી જતા હોય કોઈ અગ્નિમાં આપણે કોઈ ખેંચી જાય છે, કોઈ મોટા પહાડ ઉપરથી ધક્કો મારે છે, ડરવા મળી, પરસેવો થઈ જાય છે આપણે. તો એ દેહને આપણે સાચો માનીએ છીએ કે આવા તો તારા 5 દેહ છે કે, અને એ 5 દેહમાંથી તને છોડવા માટે મેં 5 આવરણ ધારણ કર્યા. એ આવરણની હવે તને વાત કરું છું, મેં કેવી રીતે ધારણ કર્યા. કરુણા કોને કેવું? પૈસા આપી દીધા એને, રૂપ આપી દીધું એને, હાજા કરી દીધા એને, તમને સહી સગવડતા આપી દીધી એને, કેસ જીતાડી દીધો એને કરુણા ન કહેવાય. ઇન્દ્રાસન આપી દીધું, સ્વર્ગ આપી દીધું એને કરુણા કહીશ? વૈકુંઠ આપી દીધું એને કરુણા નહીં. અંશે કરી દીધા એને કરુણા કહીશ ને એના માટે પોતે નીચે આવ્યા એને કરુણા કહેવાય. આ બધાને કરુણા ન કહેવાય. પ્રહલાદ ભક્તિ કરીને વિષ્ણુ પ્રસન્ન થાય એ કરુણા નથી. ધ્રુવ ભક્તિ કરીને એને પ્રસન્ન થાય અને અવિચલ રાજ્ય આપે એ કરુણા નથી. નરસિંહ મહેતા હાટું છે એ કૃષ્ણ હાજર થાય, રાધા માટે કૃષ્ણ હાજર થાય એ કરુણા નથી. એ નિરંજને આપેલી એક સેવાનું કામ છે. કરુણા તો એ પોતે પુરુષ આ અંશોને તારવવા માટે, જ્યારે 5 દેહ પોતે હલકા તત્વના લેહ ધારણ કરીને અંશને તારવા માટે આવે નીચે, એને કહેવાય કરુણા. કરુણા સાગર કહેવાય. આ બધી કરુણા નથી કીધું. એ તો એક ભક્ત ભક્તિ કરીને ભગવાનને બનાવે, ભગવાન એને બનાવે. બે બનાવટના જ કામ કરે, બનાવવા એકબીજાને બનાવે. ભગવાન કે ભક્ત બધા ભેગા થઈને ભગવાન બનાવે, અને ભગવાન પાછા ભક્તોને બનાવે. બહુ બધા સેવકો વધી જાય એટલે પેલા સેવક છે એ ગુરુને બનાવે, અને ગુરુને પછી ગુરુ છે એ પાછા સેવકોને બનાવે કે કઈક પૈસા મૂકો કે કઈક આપણે આ બે છે ને ઓરડા બનાવવાના, આ મંદિર બનાવવાનું છે, આ મૂર્તિ બનાવવાની, એમ કરીને પાછા ગુરુ છે એ શિષ્યને બનાવે. બે બનાવટના કામ કરે છે, કોઈ છોડાવવાનું કામ કરતું નથી. બનાવટ જ ઉભી કરી, બનાવટ કરી, કોઈ છોડાવવાનું કામ કરતું નથી. બે બીજાને બનાવે છે. ચૈતન્ય નામ છે તે બનાવે છે. ઘાટમાં આવ્યો સંગ કર્યો, જેવો સંગ્યો તેવો કરવા માંડ્યો. પ્રથમ હંસ પુરુષ વિકારી, પંચુ દેહ ઓર લેથી ધારી. 11:30 સુધી જો આ વાંચીશ, પછી આ બે લોકો આવ્યા છે એને બેસીશ. પહેલી દેહ નિરંજન તેલીની, તેજો મય તન માત્રા કીની. જ્યારે હું ત્યાંથી આવ્યો કૈવલધામ છોડીને, જે કહે છે પરમ વિશેષ અંશ પરમ ગુરુનું રૂપ લઈ આ બાજુ આવ્યો, ત્યારે મેં 12 ધામ છોડી દીધા. કે ત્યાં આગળ મારે જ્ઞાન દેવાની જરૂર નહોતી. એ 12 ધામની અંદર અંશે થયેલા અંશો હતા, પણ એને પોતપોતાની ચૂસણી રહી ગઈ હતી. જે જે તત્વની ચૂસણી હતી એ ચૂસણી ખાલી રહી ગઈ. ચૂસણી કોને કહેવાય? કે બાળક માતાને ધાવતું હોય, ધાવતા ધાવતા પછી એની માતા એ હુઈ જાય અને માતા વહી જાય, એનું કઈ કામ કરે, વાસણ ઉટકવાનું છે કે ઘરનું કામ કરે, પણ બાળકનું હજી મોઢું છે ને આમાં હલ્યા કરે, આમાં કર્યા કરે, એને ચૂસણી કહેવાય. આવા અંશો બધાથી નિવૃત્ત થઈ ગયા. માય નથી, હવે દૂધે પીતું નથી, ઊંઘમાય છે, એવા અંશો જે છે એ ખાલી ચૂસણી રહી ગઈ. એવા 12 ધામોમાં જે 10 ધામ છે એ ચૂસણીના ધામ છે, અને 2 ધામ છે એ પરમ વિશેષ અંશોને રહેવાના મૂળ ધામો છે. એમાં અંશોને રાખે છે. એ અલીલ શૂન્ય અને કૈવલ ધામ, એ 2 અંશોને રહેવાના ધામ છે, મૂળ ચોખ્ખા થયેલા અંશો. ચૂસણી પણ જેની મટી ગઈ છે. આ ચૂસણીના અંશો હતા, એ હુતેલા હતા, એટલે એ ચૂસણીમાં મશગુલ હતા. એને કોઈ જ્ઞાન દેવાની જરૂરિયાત મને પડી નહીં. એટલે હું સીધો તે બ્રહ્મધામમાંથી, કૈવલ ધામમાંથી આ બધા જ ધામને મૂકીને અલેખ ધામ, અચ્યુત ધામ, અઝર ધામ, શૂન્ય શિખર ધામ, મહાશૂન્ય શિખર ધામ, અમિત શિખર ધામ, પરમ પ્રકાશ શિખર ધામ, ગંભીરા શિખર ધામ, અલેપમ ધામ, અરૂઢ શૂન્ય, અલીલ શૂન્ય, અને હું કૈવલ ધામમાંથી આવ્યો એટલા છોડી અને બ્રહ્મ આવ્યો. બ્રહ્મથી પછી નીચે આવ્યો નિરંજન ધામમાં.
અને ત્યાં આગળ મેં પહેલો દેહ તેજોમય તન માત્રાનો લીધો અને એ મેં જ્યારે ધારણ કર્યો ત્યારે મને નિરંજન જોઈ શક્યા કે નકર નિરંજન પુરુષે મને જોઈ નહોતા શકતા અને મારી વાણી સાંભળી નહોતા શકતા કે એટલે પહેલો મેં ત્યાંથી પહેલો દેહ લીધો. બીજું દેહ મેં ક્યાંથી લીધો કે પછી એની વિગતવાર વાત તો પછીના અંગમાં આવે છે, પણ આ દેહના આવરણો પહેલા દેખાડી દો કે દૂજી શક્તિ આદ્ય વિભૂતિ, ત્રીજી દેહ શક્તિ સમજૂતિ. બીજી દેહ કઈ લીધી? આ બાજુની, ઓલી જે સરળ શક્તિનું નહીં, એ તો પરમ ગુરુ છે. દૂજી શક્તિ આદ્ય વિભૂતિ, આદ્ય શક્તિનું જે નિરંજનની નીચે શક્તિધામ હતું ત્યાં આવ્યા ત્યારે બીજું દેહ ધારણ કર્યું, ત્યારે શક્તિ એને જોઈ શકી. નિરંજનનું સ્વરૂપ જે લીધું હતું એને શક્તિ નહોતી જોઈ શકતી, એટલે પાછું ઓર એક આવરણ પહેર્યું એને, એવા કપડા પહેર્યા ત્યારે એને શક્તિ જોઈ શકી. ત્રીજી દેહ શક્તિ સમજૂતિ, શક્તિની સમજવાળી જે સમજૂતી હતી, જે એકત્રિત કરેલા 4 તત્વ કારણ હતા, આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ. આ 4ની સમજૂતી કરેલું જે હતું એ ત્રીજી દેહ ધારણ કરી ત્યારે હવે નીચે આ વાળા એને ગૌલોક વાળા ઓળખતા થાય. શક્તિમાંથી ગૌલોકમાં આવ્યા. શક્તિની સમજૂતી ન હોય એનામાં તો ગૌલોક વાળા એને જોઈ ન શકે. એટલે શક્તિની સમજૂતી એટલે 4 વિભાગોને એને એકત્રિત કરી અને એના તાણાવાળા કરી અને જે આવરણ પહેર્યું, કપડા પહેર્યા, એ ત્રીજું દેહ હતું શક્તિ સમજૂતી. આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ, એને સમજૂતી કરી 4ની. એ સમજૂતી કરીને આ ત્રીજું દેહ લીધો. ચોથી દેહ ગુણમય સમજૂતા, અને ચોથી જે દેહ લીધી એ 3 ગુણની લીધી. એ જ્યાં વૈકુંઠમાં ગયા, કૈલાસમાં ગયા અને બ્રહ્મપુરીમાં ગયા ત્યારે જે શક્તિ સમજૂતીનો દેહ રાખે અને આવરણ નો એને પહેરે તો આ એને ગુણના દેવતા કોઈ ઓળખી ન કે, બ્રહ્મા વિષ્ણુ શંકર એને ઓળખી ન શકે. એટલે એની ચોથી દેહ લીધી ગુણની સમજૂતી વાળી. પછી છેલ્લે જયારે અહીંયા મનુષ્ય લોકમાં આવવાના હતા તો આ દેહને ગુણો જોઈ શકે બ્રહ્મા વિષ્ણુ શંકર, કારણ કે એની દ્રષ્ટિ એનાથી ઉપરની હોય. આપણે આપણા લોહીની અંદર જે કાંઈ બેક્ટેરિયા છે એને જોઈ ન શકીએ, એટલે લેબોરેટરીમાં જઈ ત્યારે માઇક્રોસ્કોપથી એનું વર્ગીકરણ કરીને આપણે કે આમાં આ છે, ટાઇફોઇડ છે, તમને ઝેરી મેલેરિયા છે કે જે કાંઈ રોગ હોય એ એમાં દેખાય. આપણા લોહીમાં આપણે ન જોઈ શકીએ, આપણી આંખોની મર્યાદા છે. એમ આ બધાની મર્યાદા હતી એટલે ચોથી દેહને ધારણ કરી જોઈ નહોતા શકતા. એટલે 5મું દેહ લેવાનું કારણ મનુષ્ય માટે થયું. થુલતન કે કારણ મજુ, જ્યારે એની 3 ગુણનું જે ચોથી દેહ ધારણ કરી ત્યારે સ્થૂળ તન માટેનું કારણ મજબૂત થઈ ગયું કે હવે સ્થૂળ દેહની અંદર આવવા માટે આ ચોથા દેહથી આમાં 5મા દેહમાં આવી શકાશે. હવે 5મું દેહ લીધું. પંચ તત્વ કી પંચમી દેહા, દ્રષ્ટ પદાર્થ સુગમ સુવેહા, એ આવરણ તનુ પંચ પસારું, હંસાદી સત મનુષ્યાકારું. પંચ તત્વ કી પંચમી દેહા, 5 તત્વની 5મી દેહ લીધી. ભૂમિ જળ અગ્નિ વાયુ ના આકાશ, આ 5 તત્વનો જયારે દેહ લીધો ત્યારે આપણી જેવા એ દેખાણ. આપણે 5 તત્વનો લીધો. આમાં 5 તત્વના આપણા ભાગની અંદર 4 છે, 6 ભાગ છે એ ભૂમિ તત્વના છે. 1 ભાગ જળનો, 1 ભાગ અગ્નિનો, 1 ભાગ વાયુનો ને 1 ભાગ છે આકાશ તત્વનો, ગત આકાશનો. આ 5 શરીર, આ પંચ જે કહેવાય પંચભૂતનું એ શરીર અહીંયા હાલતું ચાલતું થયું છે. આપણા છે એ ભૂમિ તત્વના 6 ભાગ છે, પણ વનસ્પતિ જે હાલતી ચાલતી નથી એની અંદર ભૂમિ તત્વના 8 ભાગ છે. અડધો ભાગ જળનો, અડધો અગ્નિનો, અડધો વાયુનો ને અડધો આકાશનો છે. એટલે હાલી ચાલી શકતી નથી. ચોર છે જે હાલી ચાલી શકે છે ને પૃથ્વી ઉપર રહે છે. એવા જે જીવો છે એને 6 ભાગ ભૂમિ તત્વના છે. અગ્નિની અંદર એ ઘણા જીવો રહે છે, એને 6 ભાગ અગ્નિ તત્વના છે, બાકીના તત્વનો 1 ભાગ છે. જળની અંદર જે રહે છે એને જળ તત્વના 6 ભાગ છે અને બાકીના તત્વનો 1 ભાગ છે. એટલે જળની અંદર આસાનીથી રહી શકે છે. એમ અગ્નિની અંદર ચકોર નામનું પક્ષી ને બીજા જીવો રહે એ અગ્નિમાં આસાનીથી રહે કે સૂર્યની અંદર એ જીવો છે. સૂર્યની અંદર આપણી જેવા જીવો નથી પણ ત્યાંય જીવો રહે છે. એ જીવોનું જ રૂપાંતર થઈને આપણે મનુષ્ય બન્યા છીએ, અહીંયા હું આવ્યા છે. અને સૂર્યની ઉપર જે છે તત્વો વાયુ, જે સુષુમાર ચક્ર, એ વાયુની અંદર 2 તત્વના શરીર ધારણ કરનારા આદ્ય શક્તિને વગેરે બધા રહેશે. તો સુષુમાર ચક્ર એટલે આપણે આકાશગંગા કહીએ, એ જ ફરે છે. એમાં આપણે બધા લટકેલા છીએ અને એની અંદર આ બધું ફરી રહ્યું છે. તો આ ગતિ ક્યાંથી ઉત્પન્ન થઈ અવિગતમાં કે મારું લોહી ફરે છે, મારા નખ વધે છે, મારા વાળ વધે છે, મારી અંદરથી વાણી નીકળે છે, મારા કોષ નવા બને છે, મારા અણુ નવા રોજ બન્યા કરે છે. 7 વર્ષે શરીર બધા જ અણુઓ છે ફરી જાય છે.
અને મગજના 12 વર્ષે ફરે છે, એટલે કુંભનો મેળો 12 વર્ષે આવે છે. તો આ શરીરની અંદર 12 વર્ષે તો કાંઈ એવું સ્થૂળ રહેતું નથી, સાવ નવું થઈ જાય છે. એટલે આપણો 120 વર્ષનું આયુષ્ય ગ્રહના આધારે, તો 120 વર્ષમાં આપણે 10 વખત આપણા શરીરના સંપૂર્ણ અવયવોને ફેરવી નાખીએ છીએ. પરિવર્તન એટલે 10 વાર તો આપણું મૃત્યુ થઈ જ જાય છે સ્થૂળમાં. તો અહીંયા કીધું છે કે આ આવરણ છે એ 5 તત્વનું 5મું જે આવરણ લઈને આવ્યા પરમ ગુરુ, ત્યારે મનુષ્ય લોહીને જોઈ શકે એવું રૂપ ધારણ એની કર્યું છે. પંચ તત્વનો 5મો જે ધારણ કર્યો એથી જગતભરના સર્વ તત્વરૂપ દ્રવ્યો તથા દ્રષ્ટ પદાર્થ માત્ર સમજવામાં આ શરીરે કરીને સુગમ થયેલું છે. આ આવરણરૂપ પંચ શરીરના પસારાને લીધે જ હંસ પુરુષ મનુષ્યાકારે દેખાય છે. આ 5 શરીરો જુદા જુદા ઘાટરૂપ ગુણવાળા ધારણ કરવાનું કારણ એ છે કે 14 લોકરૂપ સામગ્રી સકર્તા સત્કેવલે કેવી રીતે બનાવી છે અને તેની ગોઠવણ કેવા પ્રકારે કરેલી છે એ સમજવા સારું દરેકે દરેક દેહ દ્રવ્યોના મૂળ તત્વ રૂપે બનાવેલા છે. એથી જે તે દ્રવ્યનું જે તે દેહ વડે જ્ઞાન થાય છે. જે તે દ્રવ્યનું જે તે દેહ વડે જ્ઞાન થાય છે. અગ્નિમાં જે રહે છે એને અગ્નિ તત્વનું જ્ઞાન થાય. આપણે અગ્નિને અડીને તો ફરફોલો થઈ જાય, એમાં આપણે રહી ન શકીએ. પાણીની અંદર માછલી આસાનીથી રહી શકે છે, પૂરા આસાનીથી રહે છે, મગરમચ્છ આસાની રહે છે. આપણે આસાનીથી એમાં 2, 3, 4 દિવસ રહેવું હોય તો રહી નથી શકતા. આપણે આવરણ જોઈએ એના માટે કે ત્યાં એવા કપડાં પહેરીને જાય અથવા પંડુબી હોય તો એની અંદર રહી શકીએ. પણ આપણે આવા શરીરે એની અંદર રહી શકતા નથી, કોહવાઈ જાય. આપણા શરીરની અંદર એની અસર વિપરીત થાય. તો એને કીધું કે આ રીતે સુગમ થાય, તત્વોને ઓળખી શકાય એટલા માટે એવા દેહ લીધા છે. મેં કીધું 84 તત્વોને ઓળખવા માટે. તેથી જે તે દ્રવ્યનું જે તે દેહ વડે જ્ઞાન થાય. આ જ્ઞાન વડે દેહના મૂળ સ્વરૂપનો ભાસ થાય. આ જ્ઞાન વડે એનું મૂળ દેહનું મૂળ સ્વરૂપ શું છે એનું ભાસ થાય. અર્થાત સ્થૂળ શરીર વડે સ્થૂળ દ્રવ્યો માત્ર જોઈ શકાય છે અને તે પ્રત્યક્ષ દેખી શકીએ છીએ. બીજું ગુણરૂપ ગ્રંથિથી બંધાયેલું સૂક્ષ્મ શરીર, તે વડે જ્યાં સુધી ગુણ સૂક્ષ્મ રૂપે વિસ્તાર પામ્યા છે ત્યાં સુધી તે દેહ વડે જ્ઞાન મેળવી શકાય છે. તેવી રીતે 5 દેહ વડે જે તે દેહના રૂપવાળા દ્રવ્યો જે તે દેહ વડે જ ઓળખી શકાય છે. આમ આપણે દેહોનું તત્વભાન ન મેળવીએ તો બાહ્ય પદાર્થ રૂપ દ્રવ્યનું સંપૂર્ણ ભાન થાય નહીં. અને આમ ભાન થાય નહીં તો આ દેહથી હું જુદો આવરણ રહિત છું તે સમજાય નહીં. આ શરીરથી હું જુદો છું એ તને સમજાય નહીં. મૃત્યુ આવે ત્યારે તું નીકળે ત્યારે તો સમય ન હોય, ત્યારે તારે નીકળી જવું પડે. પછી તું સમય વગર શું કરીએ કઈ કે તો એ કઈ સમજાય નહીં. આ લોક અને પરલોકમાં સમસ્ત દ્રવ્યો જેમ છે તેમ સમજવા કૃપાળુ સકર્તા સત્કેવલે આપણને આ 5 દેહરૂપ શરીર આપેલું છે. જેમ ઈ લઈને આવ્યા એમ આપણે અગર આ 5 દેહનું શરીર છે એ તો આપણી પર કરુણા કરવા લઈ આવ્યા, આપણે તો ભોગ કરવા લીધું છે. આ શરીર આ ભોગમાં ફસાઈ ગયા છે. એ કરુણા કરે છે એટલે એ ફસાતા નથી. એને કરોડો કલ્પ વહી જાય પણ એને માયા લાગી શકતી નથી. અને આપને વારંવાર માયા લાગે છે. જન્મ થાય એટલે તું ન્યા ને હું અહીંયા, હું શરૂ થઈ જાય એટલે કે તું ત્યાં ને હું અહીંયા, એમ કરીને જે સંસાર છે સંસારમાં ભળી જાય અને સાર વસ્તુની સાથેથી જુદા પડી જાય. બધાને આપી દો. લો ચા લઈ આવ્યા લીધી ને તમે લો, નથી લેતા લઈ લીજો બધા પ્રસાદ રૂપે માની જેને લેવાય એવું હોય પીતા હોય. નટુભાઈ ચાલુ રાખો ને. આ પીવરાવું છું ને ઈ પીવરાવું છું સ્થૂળ દેહ. તો કે આવી રીતે આ લોક અને પરલોકમાં સમસ્ત દ્રવ્યો જેમ છે તેમ સમજાવવા કૃપાળુ સકર્તા સત્કેવલ આપણે આ 5 દેહરૂપ શરીર આપેલું છે. આપણે ભોગ માટે લીધું છે ને એને આપણે કરુણા માટે ઉગારવા માટે લીધું છે. બે ની અંદર ફરક છે. 2 જણા છે એ ડોક્ટર અને છે એ દર્દી, બંને ઓપરેશન થિયેટરમાં જાય છે. બેયને એવું લાગે છે કે આપણે બીજા બહારથી જોવા વાળા તેને બેયને હરખા જ સમજે કે આ બે હરખા જ છે, કે બે દર્દી જ લાગે છે, કે આ બે ડોક્ટર લાગે છે. પણ જેને વિવેક છે એ સમજે છે કે આને ઓપરેશન કરવાનું છે અને આ કરનારા ડોક્ટર છે, એ બંને અલગ છે. કે એમ કરુણા સાગર જે આપણી ઉપર કૃપા કરવા એ આપણા ડોક્ટર છે અને એ આપણું નિદાન કરવા આવ્યા છે. અને આપણે બધા દર્દી છે, ભવ રોગ લાગુ પડેલો છે. એ ભવ રોગને મટાડવા આપણું ઓપરેશન કરવા માટે એ ઓપરેશન થિયેટરમાં આવે છે, નકર એને આવવાની જરૂર નહોતી. મટાડે કોણ? તો કે એવી રીતે એ પોતે આવ્યા છે. આપણે ભોગમાં છીએ અને એ આપણે કરુણા કરવા માટે ઉગારવા માટે આવ્યા છે. એની શરીર લીધું એ ને આપણે શરીર લીધું એની અંદર આટલો ફરક છે. આપણે કોઈની ઉપર કરુણા નથી કરતા, આપણે આપણો ભોગનું જ જોઈએ છીએ, આપણા પોતાનું જ જોઈએ છીએ. મારો કેમાં લાભ છે એ લાભ જોવા વાળાને ક્યારેય ગતિ નથી થતી. જ્યારે એ એમ સમજે છે કે મારો લાભ તો આ શરીરનો નથી જોવાનો, મારે અંશનો લાભ જોવાનો છે, અંશને શું લાભ છે આ શરીર મળ્યું છે એનો,
તો એની ગતિ થવાની છે, નકર એને ગતિ થવાની નથી કે. તો એ તો કરુણા કરવા આવ્યા અને આપણે ભોગ કરવા આવ્યા. આપણે એને ભોગની રીતે એ ભોગ આપણે યારે કરે તો એનો અર્થ એ નથી કે ભોગ કરે છે આપણે યારે. આ શરીરમાં ફરે, આપણે યારે ખાય પીવે, આપણે એ કઈ સમજાવે, એ કઈ ભોગ નથી કરતા. એ તો તમને ત્યાંથી કાઢવાને આવ્યા છે, પણ તમે એને ભોગ રૂપે લઈ લેશો તો ઓર પાછા પડશો. ત્યાં કીધું કે કેવી રીતે આવ્યા, તો કે આ રીતે તે પણ 5 શરીર લીધા છે ને મેં પણ 5 શરીર લીધા છે. મેં કરુણા કરવા અને તે ભોગ કરવા. એટલે કે જગત રૂપ, જગત દ્રવ્ય રૂપ તત્વોનું છે અને આ 5 શરીરો તે પણ દ્રવ્ય રૂપ તત્વોના છે. એટલે આ સજાતી એક છે, એથી જ એકબીજા દ્રવ્યને ઓળખી શકે છે. જ્યારે પરમગુરુ આ રીતે આવે છે ત્યારે એને પરમગુરુને આ બાકી ભોગમાં લાગેલા અંશો એને ઓળખી શકે, એટલા માટે પરમગુરુએ આપણા જેવું અને આપણા જેવું શરીર ધારણ કર્યું છે કે ઓળખી શકે. અને તેને ઓળખવા જ આ પંચ શરીર રૂપ સાધન આપેલું છે. એટલે આ સ્વજાતિ દેહો બહારના સ્વજાતિ દ્રવ્યોનો નિવેડો લાવી શકે. આ સ્વજાતિ દેહો બહારના સ્વજાતિ તત્વનો નિવેડો લાવી શકે. આ બંને પ્રકારથી નિજ અંશ જે ચૈતન્ય તે જુદો હોય, નિર્વિકારી છે. તારું પોતાનું સ્વરૂપ જો, તું તો કોઈ વિકાર વગરનો છો, તને કોઈ કર્મ નથી લાગતા. આ બાજુના અધર્મ અને ધર્મથી તું અલગ છો, તું તો સુધર્મ વાળો છો. અસુજ અને સૂજથી તું અલગ છો, તું તો સસુજ વાળો છો. અજ્ઞાન અને જ્ઞાનથી તું અલગ છો, તું તો વિજ્ઞાન છો. કે તું તારું સ્વરૂપ તો જો, તને કોઈ કાળ નથી લાગતો, તું મારી જેવો જ છો. કે તું એટલું તો સમજ, તું ભોગની અંદરથી ખાલી તારી વૃત્તિ ફેરવી નાખ, એટલે તું મારા જેવો જ છો એ બતાવવાને હું તને અહીંયા આવ્યો છું. કે એટલે કીધું જો કે એટલે આ સજાતી એક છે, એથી જ એકબીજા દ્રવ્યને ઓળખી શકે છે અને તેને ઓળખવા જ આ પંચ શરીર રૂપ સાધન આપેલું છે. ફરીથી આ વાંચું છું. એટલે આ સ્વજાતિ દેહો બહારના સ્વજાતિ દ્રવ્યનો નિવડો લાવે છે. આ બંને પ્રકારથી નિજ અંશ જે ચૈતન્ય તે જુદો જુદો હોય, નિર્વિકારી છે. નિર્વિકારી છે કે. અને આ વિકાર રૂપ 5 શરીર છે. તું જો, તારું શરીર વિકાર રૂપ છે અને તું પોતે નિર્વિકારી છો. એ તને બતાવવા માટે મેં આ કરુણા કરી છે. આ વિકારી શરીરથી તને છૂટો પાડવો છે. આ શરીરનો દ્રષ્ટા થવાનું ભાન ચૈતન્ય ભૂલ્યો. તું શરીરનો દ્રષ્ટા હતો અને એના બદલે તું એમાં સમાઈ ગયો અને એનો ભોગ લેવા માંડ્યો, એટલે તું ભૂલ્યો. કે ચૈતન્ય ભાન ભૂલ્યો છો અને દેહરૂપ થયો છો. એથી જ હું અને મારું કઈ વિચાર કરવા લાગ્યો, હું અને મારું. પણ તું મરે ત્યાં સુધી તારું, મરે પછી તારું કાંઈ નહીં. શરીર નહીં, એક વાળય તારો નહીં. તું એમ કે મારા મા બાપ ભાઈ બહેન પૈસા લત્તા, તારું કાંઈ નહીં. કે એટલે કે હું અને મારું એમ કરીને હંમેશા મરે, એનું નામ જીવ ગતિ. તે અંશે જીવ ગતિ પ્રાપ્ત કરી. એ જીવ ગતિમાંથી તને છોડાવવા માટે મેં આવરણ લીધા. આ આવરણ અંશને કેવી રીતે છે અને સાથી થયું એ જણાવવા અને અંશોને મૂળ ભાનમાં લાવવા માટે પરમ વિશેષ અંશ પણ 5 દેહરૂપ શરીરને ધારણ કરીને આવ્યા છે. જાતે જાત રૂપ ન થાય ત્યાં સુધી સમજાવી નહીં શકાય. જાતે જાત રૂપ ન થાય ત્યાં સુધી ઉપરનું જ્ઞાન આપી ન શકાય. કે એટલે કીધું તારી જેવો મારે થવું પડ્યું છે. જે તે માણસને સમજાવવું હોય ત્યારે તે માણસ જેવું થવું પડે. બાળકને તમારે કેવું પડે, જયારે વાત કરતા હોય ત્યારે મમ્મમ કેવું પડે. એમ ન કહેવાય કે આ ઘારી છે અને આ છે મોહનદાસની ઘારી છે, કે આ ખમણ છે એ જ્યોતિના છે, કે આ મઢીના છે, એ ન સમજે કે એને મમ્મમ જ કેવું પડે. એને પાણી વિશે કેવું તો ભૂજ કેવું પડે. જાતે જાત વિના એના સજાતી ન થાવ ત્યાં સુધી બાળક તમારી વાત ન સમજે. એમ પરમ ગુરુ છે એ આપણી જાતના થઈ ગયા, એટલા નીચે આવી ગયા છે અને એ સમજાવવા માટે પોતે આવું શરીર ધારણ કરીને આવ્યા છે. કે જે તે માણસને સમજાવવું હોય ત્યારે તે માણસ જેવું થવું પડે છે અને ત્યારે તે સમજે છે. તેવી રીતે પંચ પ્રકારથી જગત ગોઠવાયેલું હોય તે જગતના તે પ્રમાણેના દેહ ધારણ કરીને પરમ વિશેષ હંસ પુરુષ આપણે વિનયપૂર્વક સમજાવે છે કે આ અઢળક ઢળતી હંસ પુરુષની કરુણા આ પાત્રરૂપ મૂળને સમજાવનાર હશે. આ પાત્રરૂપ મૂળને સમજનાર હશે, તેના જ ઉદરમાં સમજરૂપ કરુણા ઠરશે અને તે જ સમજશે. બાકી કરુણા મારી કોઈના હૃદયમાં ઠરશે નહીં. કે તો મારી કરુણા એ નહીં પકડી કે તો એને આ જ્ઞાન નહીં મળે, અને જ્ઞાન નહીં મળે તો એ પોતાના દેહ ભાવે દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી, આત્મોસ્મી, જ્ઞાનોસ્મી અને બ્રહ્મોસ્મીના અસ્મીમાં અહંકારની અંદર જ પકડાઈ રહે. અસ્તિત્વ એનું જે છે એ થશે નહીં. અસ્મી હંમેશા પકડી લે.
અને હું રૂપાળો છું, હું આવો છું, તેવો છું, પૈસાવાળો છું, જ્ઞાની છું, સમજુ છું, આવા અસ્મિના કારણે ફસાઈ જાય છે. અંશ આ બધાથી વિકારોથી નિર્વિકારી અને અલગ છે એવું તારું સ્વરૂપ તને દેખાડવા માટે, એ કરુણા કરવા માટે હું આ હંસ પુરુષ આ બાજુ આવ્યો છું. એ કરુણા તારા પાત્રમાં તો ઠરશે કે તું મને આ રીતે જોઈશ. તો આ રીતે જોવાની જો આપણે દ્રષ્ટિ આવશે તો પરમ ગુરુનો આ ગઈકાલે જે પ્રાગટ્ય દિવસ આપણે ઉજવો એ ઉજવો કહેવાય છે. નકર આપણે છે એ પ્રાગટ્ય દિવસની બધા દિવસ જેવો જ આ દિવસ ગણી લેશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય.